गाइस अस्सलाम वालेकुम गुड मॉर्निंग। तो स्वागत है हमारा न्यू व्लॉग में। गाइस અત્યારે શેરીમાં ઉઠ્યા છે મારે રેમસા પણ આજ રોજુ રહેવા ઉઠી છે। તો ગાઈસ હવે રેમસા રોજુ રહે છે તો કેટલીક વાર લગન પૂરું કરે નકર પછી એવું હશે તો વચમાં એને રોજુ ખોલાવી લઈશ। પૂરું નહીં કરી શકે ને તો અલ્લાહ કરે ને પૂરું કરી જાય ને અલ્લાહ મારી રેમસાનો રોજુ કબૂલ કરે। મારી સાનવીનું આજ ઓલા ફેરે 2 રોજા કર્યા હતા ને આજ ફેરે આજ બીજું રોજુ છે। તો મેં શેરી કરી લીધી છે। હવે ત્યારે રોજુ પણ બંધ કરી લઈએ આપણે। તો અત્યારે બસ હવે આને રોજુ બંધ કરીને સુવડાવી દઈશ। પછી જ્યારે ઉઠે જો ભૂખ લાગશે અને તો પછી રોજુ છોડાવી દઈશ। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। નવૈતો અન અસુમો ગદન લિલ્લાહે તાલા મિન ફદરે રમઝાને હાજર। તો ગાઈસ અત્યારે થોડી ઇફતારની તૈયારી કરવા માંડી। મમ્મીની થોડીક તૈયારી કરીને ગયા છે, બજારમાં ગયા છે, થોડું ફ્રૂટ ને બધું લેવાનું હતું અને તો બીજી વસ્તુ લેવાની હતી। તો અત્યારે છે ને રેમસા ધરા રોજુ રહે છે ને મારો જીવ ફૂલ બરે છે। મને ખબર છે એને હજી 5મું વર્ષ હાલે છે, રોજુ ના રખાવાય પણ છે ને કંઈ ધરાર રહી છે રોજુ। જો એમ કે કાંઈ બોલશે, હજી તો કાંઈ બોલી નથી, જો બોલશે તો પછી એને રોજુ ખોલાવી લઈશ ને કે કાંઈક ખોસલાવીને ખવડાવી દઈશ। તો ત્યારે હું કલેજી અને ખીમો બાફવા મૂક્યો છે ને સાંજે કરવા છે કઢી બટેટા અને ઉધરસના કારણે બધુંય દુખે છે। નામ લીધું ને ઉધરસ આવે છે। તો ફાલુદો બની ગયો છે, ઓલો સાબુદાણાવાળો જે મેં રેસીપી નાખી હતી ને કોલ્ડ્રિંકની એ કોલ્ડ્રિંક બની ગયું છે ને ત્યારે કલેજીને ખીમો બાફીને રાખી દઉં ને તો પછી બપોર પછી થોડી તૈયારી થતી થાય। તો અત્યારે છોકરીઓને નવરાવી પણ છે ને તૈયાર થવું છે। આખર જુમ્મો છે ને તમે કીધું તમને જ નવા કપડાં પહેરાવી દઉં। અમે છે ને આખર જુમ્માના દિવસે નવા કપડાં પહેરતા હતા, પહેલાં નાનકડા હતા ત્યારે। તમે કીધું આજ છે છોકરીઓને તો એ પણ પહેરાવી દઉં એને અને એને તૈયાર થવું છે ને સાનવીને થોડી ઘણી રીલ્સ શૂટ કરવી છે। જો ટાઈમ જળશે તો એને રીલ્સ શૂટ કરી દઈશ। એ પણ રોજુ રહી છે, એમ કે કાંઈ બોલી નથી બેય, રીમસા પણ નથી બોલી। જો રીમસા વાદ કરશે ને તો પછી ખોસલાવીને ખવડાવી દઈશ એને બપોરે। હજી તો કાંઈ બોલી નથી, 11 વાગવા આવ્યા છે, નકર તો એને ઉઠતા ભેગું ચા જોઈ પણ હજી કાંઈ બોલી નથી, મારો જીવ ફૂલ બરે છે। તો ચાલો હવે મળીએ થોડીક વાર પછી। ભાઈ સાનવી ને રીમસા બે ટીવી જોવે છે। રીમસા છે મારો નાનકડો રોજેદાર સૂતો છે, મારો નાનકડો રોજેદાર છે। રોજુ રહી છો મારે રીમસા આજે તો ધરાર અત્યારે ટીવી જોવે છે બે બેનું ને સાનવી પણ અહીંયા જ છે। તો બેને ટીવી ચાલુ કરી દીધી છે। મેં કીધું તમારો ટાઈમ પણ નીકળે તો મેં જોઉં થોડીક વાર ટીવી। અહીંયા હલવો ફાલુદામાં નાખવા રેડી જ છે ને ફાલુદો પણ બની ગયો છે સાબુદાણાવાળો। તો બસ અત્યારે રીમસાએ રોજુ ખોલી લીધું છે કે 12 વાગ્યા લગીને રાખ્યું પછી છે ને થોડીક ઓલી થઈ ગઈ હતી, એમ કહેતી હતી મને ભૂખ લાગી છે। મેં કીધું ખાઈ લે ને બાપા, અલ્લાહ પાસે માફી માંગીને ખાઈ લે મેં કીધું। તો અત્યારે ખાય છે ને હવે ટીવી જોવે છે। હજી નાનકડી છે, મેં ના પાડી કે તું ના રે તો ધરાર રહી હાલે, એ તો બચ્ચો છે। તો ગાઈસ ઠરી ગયું છે હવે અસલ આપણું કોલ્ડ ડ્રિંક, તો એમાં આપણે હલવો નાખી દેશું। હેલો ગાઈસ, તો અત્યારે જુમા જોહરની નમાઝ પડી છે અને આજ છે જુમાતુલ વિદા, માહે રમઝાનનો આજ આખરી જુમો છે। તો બધાને જુમા મુબારક।
માહે રમઝાનનો છેલ્લો જુમ્મો છે અને મેં ને સાનવીએ બે નમાજ પઢી લીધી છે. સાનવીએ પણ નમાજ પઢી અત્યારે મારા ભેગી ને અત્યારે મેં નમાજ પઢી લીધી છે. હવે થોડીક વાર આરામ કરી લેશે. રીમસાને હવે અત્યારે થોડીક હિંમત આવી ગઈ છે. થોડુંક બપોરે ખાધું હોઈએ પછી એની હિંમત આવી થોડીક. તો અત્યારે હવે થોડીક વાર આરામ કરી લઈ તો મળીએ રોંઢે આરામ કરીને પછી. તો ગઈ ઇફતારની તૈયારી થવા માંડી છે. આપણું કોલ્ડ ડ્રિંક પણ રેડી જ છે ને અહીંયા કઢી બટેટાની તૈયારી થાય છે. તો ચાલો તમને હમણાં રેસીપી પણ બતાડી દઉં. સામગ્રી બધી તૈયાર થઈ જાય ને એટલે રેસીપી બતાડી દઉં તમને. કોલ્ડ ડ્રિંક પણ રેડી જ છે. હવે છે ને હલાવી નાખી સરસ આને. તો ગાઈસ બે છોકરીમાં અત્યારે જાય છે 5 સવા 5 જેવું થયું છે. બે છોકરીઓ જાય છે અત્યારે પપ્પા ભેગી પાર્કમાં. પપ્પા કે લાવ બગીચે ફેરવી આવો ને તો સાનવીનો ટાઈમ નીકળી જાય. રોજુ રહે છે ને તો એનો ટાઈમ પણ નીકળી જાય થોડીક વાર. તો આવશે ને તો પાછું ઇફતારનો ટાઈમ થઈ જશે. તો સાનવી ને રીમસા બે જાય છે પપ્પા ભેગી પાર્કમાં. તો સાનવી દોડાદોડી ઓછી હો ને. તો એ બે જાય છે હવે. તો ચાલો. તો ગાઈસ કઢી બટેટા કરવા છે ને સામગ્રી આપણે જોઈ લઈએ. બાફેલા બટેટા છે, બાફેલા ચણા, બી તરીને કાઢી લીધા છે ને એના ફોતરા કાઢ્યા છે, શેકેલો ચણાનો લોટ, આંબલી, ઘરના બેસિક મસાલા અને આદુ લસણ અને મરચાંની પેસ્ટ છે. મીઠું આમાં જ નાખી દીધું છે. આમાં મીઠું નથી, મીઠું આમાં નાખી દીધું છે. ધાણા ભાજી છે, કલેજી, ફુદીનો, ઈંડા, ગોળ અને કીમો. આટલી સામગ્રી જોશે આપને. ને ડુંગળી ફ્રાય થાય છે એ પણ કાઢી લેશે હમણાં. ડુંગળી ફ્રાય થઈ જાય ને સરસ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ને એટલે કાઢી લેશે. પછી બીજી પ્રોસેસ કરીએ આગળ. તો ગાઈસ આપણે વઘાર કરી દીધો છે. તેલ થયા બાદ આદુ લસણ અને મરચાંની જે પેસ્ટ હતી એ અને ઘરના જે બેસિક મસાલા હતા ને એ નાખી દેવાના. પહેલાં ક્લિપ શૂટ કરતા છે ને ભૂલાઈ ગઈ ને વઘાર કરી દીધો. હવે આને સરસ રીતે આપણે સોતરી લેશું. ગેસ મસાલો બધો સોતરાઈ ગયો છે. તો આપણે જે ચણાનો લોટ શેકીને રાખ્યો હતો ને એને થોડોક ડોઈને આવી રીતે નાખી દેવાનું ઘોરી સરખું. પછી નાખી દઈશું આપણે. મમ્મીના સ્પેશિયલ કઢી બટેકા બને છે આજે. હવે આના સરખું પાકવા દેશું આપણે. ચણાનો લોટ નાખ્યો ને જીએ સરખું પાકી જાય ને પછી બીજી બધી પ્રોસેસ આગળ કરશે. હવે સરખું અસલ પાકી ગયું છે ચણાનો લોટ. પછી એમાં આપણે ગોળ નાખી દેશું ને આંબલી પલાળીને રાખી હતી. સરખું આંબલીને ગોળ પાકી ગયું છે. હવે ફુદીનો એમાં એડ કરી દેશે. હવે કલેજી, તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો. તો મમ્મીના હાથના કેવા કઢી બટેટા બને છે તમને પણ ટ્રાય કરો ને તો એમ ખબર પડે કે કેવો સ્વાદ છે. હવે ખીમો આપણે એડ કરી દેશું એમાં. કન્ટિન્યુ છે ને હલાવ્યા રાખવાનું, નકર છે ને ચણાનો લોટના હિસાબે નીચે તરિયામાં ચોટી જાય. પછી બટેટા એડ કરી દેશું આપણે. બટેટાને સરખી રીતે મિક્સ કરી લીધા છે. હવે ઈંડા મિક્સ કરશું આપણે.
મેદાને મિક્સ કરીને ચણા નાખી દેશું. સરસ બધું મિક્સ થઈ ગયું છે સરખી રીતે. એમાં થોડુંક આપણે પાણી એડ કરી દઈશું સરખું મિક્સ થઈ જાય ને એટલે. તો ગાઈસ આપણા કઢી બટેકા સરસ રેડી થઈ ગયા છે. હવે આપણે ધાણા ભાજી, તરેલી ફ્રાય કરેલી ડુંગળી અને બી આપણે બધું નાખી દઈશું એમાં. ગાઈસ તમે પણ જરૂરથી ઘરે ટ્રાય કરજો. ચાલો રેડી છે આપણા કઢી બટેટા. તો ગાઈસ અત્યારે ઇફતારનો ટાઈમ થઈ ગયો છે ને ફ્રૂટ પણ કટ કરી છીએ. તો સિઝનની પહેલી કેરી આવી ગઈ છે ઘરે. સાનવી છે ને પપ્પાને કીધું જ નહીં, કહેતી હતી રીમસા ને સાનવી બે નાના અમે આવીને ત્યારે કેરી લેતા આવજો. તો હું અત્યારે ફ્રૂટ કટ કરું છું બધું. સાનવી હજી આવી નથી. ફોન તો કર્યો પપ્પાને પણ આવે ત્યારે સાચા બધા. તો ગાઈસ અત્યારે ઇફતાર થઈ ગયું છે અને વિયારું બાકી છે. તો હમણાં થોડીક વારમાં વિયારું પાણી કરી લઈએ. તો ચાલો હવે આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરી નાખશું. તો રેસીપી બધી કેવી લાગે છે તમે જરૂર મને કોમેન્ટમાં જણાવજો. અને ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો હવે આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરી નાખીએ. તો મળીએ ઇન્શાલ્લાહ કાલ બીજા નવા વ્લોગની સાથે. ત્યાં લગન બધાને અલ્લાહ હાફિઝ.